એટલા માટે જ ગુરુજીના નામની હો માળા છે ડોકમાં શબ્દો માળા જે આપણે રોજ કરતા હોય ને પૂરી માળા આપણે કરી છે ને પૂરી માળા કરી ત્યાં સુધી આપણું મન લાગે તો આપણે એ ફળ મળે. આપણે અડધૂરી માળા છોડતા નથી, છોડી આપણે ભગવાનનું કામ કરતા હોય ને સેવા કરતા હોય ને કદાચ ને મણકો વધારે ભોગ્યો હોય ને કદાચ ને કાંઈક થાય ને તો એ માળા બંધ કરવાની ન હોય, પૂરી થાય ને ત્યાં લગીને આપણે ક્યાંય ધ્યાન કરવાનું ન હોય તો તમારી માળા પૂરી થાય ને માળાથી તમને મળે, નકર ન મળે. હા, નકર માળા કરતા હોય અને મીંદડું કાંઈક અવાજ આવે ને તરત આપણે ઊભા થઈને અડધી માળાએ જોવા જાય, મગજ ન્યા જાય, ચિત્ત જાય, વળી પાછી પહેલેથી કરવી પડે, વળી પાછું મન લાગે ત્યાં વળી પાછી કોઈક ડેલી ખકડે, આપણું ધ્યાન ન્યા જાય. કોઈ દી આપણે માળા જિંદગીમાં પૂરી ન થાય. ગમે એટલું તમારો સમય ફરી ગયો, શું કામ તમારું પૂરું ને? દાખલા તરીકે તમારો દીકરો હોય, ભણતો હોય, તમે ભણવા મોકલો, વળી કલાક પછી તમે તેડી આવો અને વળી કલાક પછી પાછા મૂકવા જાઓ, એમ કરતાં કરતાં તમે આખે 4-5 વર્ષ કાઢી નાખો તો એનું બધું અફેર જવાનું. શું કામ? એનું મન નથી, ચિત્ત નથી, એને પૂરું નથી કર્યું એટલે તમને પૂરું વળતર ને ભણતર નથી મળ્યું. તો યાદ રાખજો, ભગવાનનું કોઈ કામ હોય ને પૂરું કરી લેવાનું. દુનિયા સામે કોઈ પણ આવે ક્યાંય ધ્યાન કરવાનું જ નહીં. માળા પૂરી કરવી હોય તો ચિત્ત હોય, મન હોય તો ભગવાન તમને મળે છે. મારા બાપના ઘર ભગવાનને એમણે મળવતો નથી. યાદ રાખજો, જો ડિગ્રી મેળવવા માટે બાળકને તન મન ચિત્તથી આખું વરસ પૂરું કરવું પડે છે. વયસમાં 2-3 મહિના 100 મહિના ન જાય તો એમાં નપાસ થાય ને એમાં રહેવું પડે છે. મારે તો પરિબમ પરમાત્માની આગળ ડગલા નહીં પણ પરિબમ પરમાત્માને મારા સામું ડગલા ભરાવા છે. એટલે પરિબમ પરમાત્મા જે દુખિયા હોય, ભૂખ્યા હોય એ માળા છે ને અધૂરી છોડવી નથી. કદાચ ને ગમે એ થાય, યજ્ઞ કરતા હોય તો ભલે, કથા કરતા હોય તો ભલે, જે થવું હોય થાય, પણ આપણે આપણી માળા બંધ કરવી નથી. એ ફળ આપણને મળવાનું છે. તમે લાભ લ્યો તો તમને મળવાનું છે. આમાંથી તમે ને હું હોય તો જેને જે લાભ લીધો એને મળવાનું છે, ત્રીજાને નહીં. જેવી રીતે પ્રહલાદ હતો, મારા બાપ એને સેવા કરી, ભગવાન મળ્યો, એના બાપ એનો વિરોધ કર્યો તો ભગવાન એને મળ્યા, પણ એકને તાર્યો ને એકને માર્યો છે. યાદ રાખજો, કર્મ પ્રમાણે મળ્યો, નકર બાપ ને દીકરા બેયનો હગો સંબંધ હતો. ઘરની અંદર જે કરે એવું જ મળે છે. એટલે કીધું કે મારા બાપ કે તમે કરો તો કોઈ સેવા કાર્ય કરતા હોય તો યાદ રાખજો, એનો વિરોધ કરતા નથી. નકર જેની સેવા કરતો હોય ને ઈશ્વરની સેવા કરતો હોય ને એ ઈશ્વર આવશે ને એ જ ઈશ્વરના હાથેથી તમારું મોત થઈ છે. જે ભગવાન પરિબમ પરમાત્મા યાદ રાખજો, કોઈ પણ જીવ સેવા કરો. જો તો કે જીવ સેવા, ગાયની સેવા તો એવી છે કે એને તમે નડો ને એટલે 33 કોટી દેવી દેવતાઓ તમને નડે. શું કામ? કે એમાં બિરાજમાન છે. એટલે આપણે એક દેવને ભોગી ન હોકતા 33 કોટી દેવી દેવતાઓને ભોગવાની નજર સામે જવું એવી તાકાત આપણી છે. ભગવાન પરિબમ પરમાત્મા રામ ભોગી ન ગયો. રાવણ ઇન્દ્રને બધા દેવતાઓને ભોગી ગયા પણ રામને ન ભોગી ગયા મારા બાપ. પણ શિવની તો ભક્તિ કરવી જ પડે, એનાથી કંઈક મેળવવું જ પડે. પછી એને દુરુપયોગ કરે એટલે એ રાક્ષસ. યાદ રાખજો, રાક્ષસ બીજે ક્યાંય ગોતવાના નથી. તમને જે મળ્યું એનો દુરુપયોગ થાય એટલે રાક્ષસ. તમારી પાસે સમય હોય, સંપત્તિ હોય, એનો સદઉપયોગ થાય તો તમે માનવ છો, ને કે તમે દાનવ. યાદ રાખજો, એનો દુરુપયોગ થાય એટલે રાક્ષસ. અટાણે કરોડો મંદિરની અંદર કરોડોની બેલેન્સ પડી છે પણ સદઉપયોગ નથી થતો. તો હું એને સંત કેવી રીતે કહું? રાક્ષસ જ કહેવો પડે. શું કામ? એનો સમય સંપત્તિ સદઉપયોગ ગયો જ નથી. ગમે એવો સંત હોય પણ એના જવાથી કોઈ ભૂખની ભૂખ ભાંગી નથી. એના જવાથી કોઈક નોંધારાનો આધાર બન્યો નથી. તો યાદ રાખજો, હું એને કોઈ દિવસ એનો સમય સંપત્તિ છે સત્કાર્યમાં વપરાણી જ નથી. કરોડોની બેલેન્સ પડી છે, ગણિત પડી. એક આશ્રમ એવો નથી કે એની પાસે કરોડોની બેલેન્સ નહીં હોય અને જો આટલા બધા ભગવાનની નજીક હોય, કરોડોની બેલેન્સ પડી હોય અને છતાં ધરતી પર ગાય ભૂખે મરતી હોય તો મને ખબર પડે કે રાવણના ઘરમાં સંપત્તિ છે. રાવણના ઘરની અંદર સંપત્તિ હોય ને એ ભૂખ્યા માટે ન નીકળે, ધર્મ માટે નથી નીકળતી. શું કામ? એ રાવણ છે, જગત પાસેથી લેવાનું હોય ને દેવાનું ન હોય. રાક્ષસો હોય એને જગત પાસેથી લેવાનું થાય છે, દેવાનું નથી થતું. લીધું હોય તો ન દે. આ રાક્ષસ. આ સંત સુરાની યોદ્ધા છે ને મારા બાપ
એને જગત પાસેથી લેવાનું હોય તો દુઃખ લેવાનું થાય છે, જગત પાસેથી કાંઈ સુખ લેવાનું થતું નથી. સુખ છે ને જગતને દેવાનું થાય છે. આ સંત આને સત્માર્ગ કહેવાય. એટલે એની પૂજા આવી.